સુરતમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં એક યુવાન પાણીપુરીવાળાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે। આ ઘટના સચિન વિસ્તારમાં બની છે અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। સુરતના સચિન વિસ્તારમાં આજે બપોરે એક કરુણ ઘટના બની છે। 21 વર્ષીય અભિષેક કુશવા નામનો એક યુવક જે પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો, તેને જીબીના વીજ પોલમાં કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે વીજ પોલમાં કરંટ પ્રસર્યો હતો। અભિષેક વરસાદથી બચવા માટે પોતાની પાણીપુરીની લારીના છજાની દોરી વીજ પોલ સાથે બાંધી રહ્યો હતો। તે સમયે તેને જોરદાર કરંટ લાગ્યો। આસપાસના લોકો તેને બચાવવા દોડ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। અભિષેક પોતાના પરિવારમાં 3 ભાઈ અને 1 બહેનમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો। તે સચિન વિસ્તારમાં રહીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે પાણીપુરીની લારી ચલાવીને ગુજરાન ચલાવતો હતો। તેના અકાળ અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। પરિવારજનોમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ચોમાસા દરમિયાન વીજ સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉભા કર્યા છે। મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે। શું ઘટના ઘટી હતી અને ક્યાં થઈ? આ ઘટના ડીમાર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વજહથી આ કરંટ પાસ થયું। એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે। એ વિડીયોમાં તમે જોઈ શકશો। એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયો અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગઈ। કેટલા વર્ષનો હતો અને 21 વર્ષનો હતો। હવે એમના ઘરે જે એના પપ્પા હતા એ એમનાથી હવે કામ કરાય એવું ના હતું, તો પહેલાં 2-3 વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે। હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા। હવે એ તો આજે રહ્યો નહીં। જેનું મોત થયું છે નામ શું છે? અભિષેક કુશવા। કોની બેદરકારી લાગે છે? હવે સાહેબ તમને વિડીયો તમારી પાસે છે। જીબીવાળાનો એ જે થાંભલો છે નાગો છે, આખી નાગો, ચાલો આજે એનો થયો, કાલે કોઈ બીજાનું થશે। હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય, 2-3 મીટરમાં કરંટ પાસ થતું હોય, દૂરથી ખેંચાઈ ગયો, કંઈ એ ચોટીને બી ના હતો કે ભાઈ એમાં એ થઈ ગયો કંઈ બી। હવે એ આખો થાંભલો જે છે નાગો છે, હવે ત્યાં ખેંચાઈ ગયો પેલો માણસ। હવે એમને અત્યારે 1 મહિના પહેલાં એમની એન્ગેજમેન્ટ હતી થઈ ગયેલી અને 3 મહિના પછી એમનું લગ્ન હતું।